જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ હર હર મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જશો, આપણે પણ મજામાં છીએ। આજે આપણે આવી ગયા છીએ કપાસ વીણવા। હવે કપાસ છે 3 આયરું છે, 2 આયરું આખી રહી છે। આજે હાઈન થાય ત્યાં વીણી નાખું। અમે 6 જણા વીણી છીએ। આજે આપણો વારો ચડી ગયો હોય કે વીણાવો થોડીક વાર તો તમારો કપાસ વીણાઈ જાય। હાન થાય ત્યાં ઘર મેરે વીણાઈ ગયો। છોકરાને બધાય શનિ રવિ હતું અને 4-5 દી એમને વીણો એટલે વીણાઈ ગયો કપા। અને 15 ભારી કપાસ થયો એટલે 30 મણ જેવો થાય। 3 વીઘાનો છે, 10-10 મણની વીણી છે। અને હવે પાછળ કેટલોક થાય હવે એ જોઈ। હવે લગભગ આપણે શરત હારી જાહું। બાપા 20-20 મણનું કહેતા હતા, 20ની કટોકટી છે, કારણ કે હજી 2 વીણી આવશે। જીંડવા એમ તો સારા છે અને કપાસ હજી એમ તો લીલો છે, કંઈ વાંધો નથી। કપાસ લીલો છે અને જીંડવાય સારા છે। કીધું એક પાણ પાઈ દઈ અને કપાસે સારો ખીલો છે। અને અમારા સરિતાબેન, રાજુભાઈ, અક્ષયભાઈ બધા વીણે છે કપાસ, મજા જ આવે છે। જો અક્ષયભાઈ દેખાણા એરિયા જીનકા કપામાં દેખાતાય નથી કા અક્ષયભાઈ? અને કપાના ડાબખાઈ એવા છે ને વીણવાની મજા જ આવે, મજા જ આવે। એટલે કપાસ સારો થઈ જાય, લગભગ વાંધો નહીં આવે। આપણને વધારે બીક હતી, 10-10 મણની ગણતરી હતી, પણ પહેલી વીણી 10-10 મણની ઉતરી। હવે જોખાય તો ખબર પડે કેટલો વધારો થાય એમ। 30 મણ તો પાકો, 15 ભારી થઈ એટલે 30 મણ તો પાકો। નાની ભારીયું છે, બહુ મોટી નથી। એટલે અમારું કપાસનું કામ આજ પૂરું થઈ જશે। કાલે પછી ધાણા નીંદવા છે ને ભાઈ? કાલ ધાણા નીંદી નાખી અને પછી ખાતર નાખીને પાઈ દઈ ચોથું પાણ। હમણાં લંઘાણા હતા એટલે 1 ગ્લાસ ફૂટ થઈ જાય એટલે કપાસનું કામ પૂરું આજ થઈ જશે। અને જીંડવાય સારા છે, વાંધો નહીં આવે, મરશું નહીં। ધારેશ્વર દાદાની કૃપાથી કપાસ સારો થઈ જશે। નકર બહુ બીક હતી, કપાસનું બધું ફરી ગયું હતું અને આગતરા જીંડવા થઈ ગયા હતા, એ રહી ગયા અને આડોય બિચારો પડી ગયો હતો એટલે એની રોનક આખી વિખાઈ ગઈ। નકર 30 મણથી નીચો કપાસ ન રહે, એવો કપાસ ફૂલે ફાલે હતો, કોઈ દી ન હોય એવો હતો। અને કપાસની વેરાયટી સારી છે। આ 4G ને 5G ને બધા અમે વાવી છીએ, કપાસ સારા છે। અટાણે ઈયળનું તો કાંઈ હજી છે નહીં, પણ હવે આ પાછળ વીણીમાં થાય એ ખરું, પાતા નથી એટલે કાંઈ આમાં લંઘાતો પીએ એટલે કાંઈ ફૂલડા હવે છે નહીં। હવે જે જીંડવા છે એ જ પાકવાના છે અને કપાસ હજી લીલો છે, કાંઈ વાંધો નથી, એટલે મરશું નહીં, વાંધો નથી, ખાય એવું થઈ જાય, ખર્ચા જોગું આમ। અને મરચીમાં તો કાંઈ બહુ રધી નથી અમારે, વાયરસ ને એવું બધું આવી ગયું છે, પીડા પડવા માંડી છે। હવે એમાંય ભગવાન કેવાક ભાવ રહીએ ને કેવાક ઉત્પાદન આવે એવું બધું છે। હવે આ 2 વાયર છે એટલે હાઈન થાય ત્યાં વીણાઈ જશે। આજ કપાસનું કામ પૂરું। કપાસમાં તો ભાવ સારા થઈ જાય, અત્યારે 1400-1500 રૂપિયા ભાવ છે અને 200 વધી જાય તો મજૂરી નીકળી જાય એવું બધું છે। હવે પાવાનું 1 પાણ છે છેલ્લું, પછી જોઈ કેવું ઝીંડવું રહે છે। 1 પાણમાં તો હાઈ ક્લાસ થઈ જાય। આ અમારા ઝાડવા જો એવા કલરવ કરે છે, કારણ કે એમાં તો કાંઈ અમારે જોવાનું ન હોય, કાંઈ આવવાનું નથી, ખાલી આ છાયા માટેના જ વૃક્ષો વાવી છે। આમાં કંઈ ઉત્પાદનનું હોય નહીં અને પાણી પીધા રાખે ને એ જો એની રોનક આજે આખી અલગ છે। જ્યાં બધાય સોના ઝાડવા છે લાલ ને આ બોરચલીન બધાય મસ્ત થઈ ગયા છે। કાંઈ આપવાનું ન હોય ને ફ્રૂટ કે કાંઈ આવે ને એ ઝાડવા બહુ મસ્ત વધે। જે આંબા ને ચીકુ ને એને બહુ તાણ પડે, એના ઉજેરવાય વહમાં, અને આને તો બહુ ટ્રીટમેન્ટ નથી કરવી પડતી અને હાઈ ક્લાસ ભાગ્યા જ છે। 2 વર્ષમાં ઝાડવા તો ઘનઘોર થઈ જાય, વન થઈ જાય। આ પ્રમાણેનો અમારું બગીચો છે, જોઈ લ્યો, મસ્ત થઈ ગયો છે। જો નારિયેલિયું, ઓલી બાજુ બદામ છે, ચંપો છે, અને એ બાજુ આપણે આંબા અને ચીકુ ને એવું છે, એ હાઈ ક્લાસ થઈ ગયા। જો વધારાની કાંઈ જામફળી છે એ ભાગી છે,
કારણ કે આની કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી, ઉઈ છે એટલે ગરજા જ કાઢે છે. કાયમી નવા પાન કાઢા રાખે મસ્તીના. આ ટમેટી વાવી પણ ટમેટીમાં બહુ કાંઈ રધી નથી વણ, કારણ કે પાણી બિચારીને માપે માપે જડે, કપાસમાં જડે. તો અહીંયા આખી હાયર કરી હતી પણ બહુ કાંઈ થયું નહીં. જ્યાં આપણે આ ઝાર છે ગાય માટે વાવેલી છે એ નીંગળી ગઈ છે, એને વાઢીને હવે સુકવણી કરવાની છે. જ્યાં અમે ચીકુનો રોપો હમણાં વાવ્યો એ મસ્તનો મોટો બધો છે, એ ચોટી ગયો એક ક્લાસ. જો આ આંબલી છે, આંબલી કેવડી મોટી થઈ ગઈ વર્ષદીમાં, તો હાવ નાની હતી. કારણ કે એને બીજું તો કાંઈ નથી, માલ આવવાનો નથી એટલે વિકાસ જ કરવાનો. હાઈ ક્લાસ વિકાસ થઈ ગયો. જો જાહેરમાં લોથા આવી ગયા છે, એ કાંઈ આપણે દાણા કરવાના નથી એટલે હાઈ ક્લાસ બધી નીકળી જાય. હજી ઘણી બાકી છે નીકળવાની, મોટી મોટી નીકળી ગઈ છે. એક આમ બધી નીકળી જાય ને પછી વાઢી નાખી એટલે હાઈ ક્લાસ થઈ જાય હુકવણી. એક પાણ પાઈ દીધો, ભલે કીધું પી જાય એટલે નીકળી જાય હાઈ ક્લાસ. અને જ્યારે સારી થોડીક ઊંચી થઈ જાય, મોટી થઈ જાય, કાળી મકોડા જેવી છે. હજી 50% તો નીકળી નથી, નાની છે, અંદર ગાભે આવી ગઈ છે. એટલે જે ડુંડા કાઢે ને આ બેચરાઈ ગયું હોય, નકર એક આયરે નીકળે ને તો આટલી વાટે ને તો ખવડાવી દે, પણ ઉંદેડા લોહી પીએ. પછી બહાર નાખી હોય ને તો એટલે ભલે થોડાક દાણા આવે, બીજું હું આગતરા ડુંડામાં દાણા આવી જાય અને પાછતરા રહે. કારણ કે અહીંયા આપણે ફેન્સિંગ છે એટલે, નકર તો આ રોજડા ડુંડા આવે એટલે ખાઈ જાય. એવું હોય અમારે આ ખેતીની અંદર. ટાઈમ ટુ ટાઈમ એનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય, નકર તો આ તકલીફ પડે. એટલે ખેતીમાં સમયનું કામ વધારે હોય, કારણ કે સમય પ્રમાણે બધું કરવું પડે, નકર તો એ વેસ્ટેજ જાય. કપાસમાં જો આ પાછો પાકવા માંડ્યો છે એટલે વાં ઉતરી જતા વળી પાછા નવરા મળશે એટલે અહીંથી ચાલુ કરવો જોઈએ. હાલો, આજનો આ બ્લોગ આપણે પૂરો કરશું. બાય બાય, ટાટા, જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય. આવજો, કાલે નવા બ્લોગ સાથે મળશું.